કેમ છે બાળકો? મજામાં? ગુજકેટની તૈયારી બરાબર ચાલે છે? ચાલતી જ હશે. જો આ ગુજકેટનું હું પેમ્પલેટ પૂરું કરું આપણું, પછી તમને જે જાતે ગણવા આપીશ થોડા, અને પછી ડિફિકલ્ટી એ આ વીકમાં આપણે લઈ જ લઈશું. હો, એટલે બધા તૈયાર રહેજો. આ વીકમાં જ આ વસ્તુ ગણાઈ જવી જોઈએ અને આ કામ પૂરું થઈ જવું જોઈએ. ઓકે? અને સરસ તૈયાર થઈ જવું જોઈએ. બરાબર છે? આપણે 65 સુધીના દાખલા કરેલા હતા. આ 66થી શરૂ કરીશું. વક્ર છે y² બરાબર 4x. એક બે બિંદુ આગળ અભિલંબનો ઢાળ શોધવો છે. આ વક્રને એક બે બિંદુ આગળ અભિલંબનો ઢાળ શોધવો છે. તો આપણે રીત તો ભણી ગયા 6.3માં. વક્રના સમીકરણનું વિકલન કરી dy/dx શોધી લઈ. તો આ પહેલું વિકલન 2y, yનું ફરીથી dy/dx, આ 4 xનું 1, તો dy/dx 4/2y, એનો અર્થ 2/y. તો પછી આ dy/dx 1 2 કયા બિંદુ આગળ? 1 2. તો xની કિંમત 1 અને yની કિંમત 2. અહીંયા y છે તો y2 મૂકું એટલે આ સ્પર્શકનો ઢાળ આવી ગયો. આપણે શોધવો છે અભિલંબનો ઢાળ. તો વ્યસ્ત કરી નિશાની બદલી દઈએ. જુઓ જોઈએ, આ સ્પર્શકનો ઢાળ 1, એનું વ્યસ્ત કરી નિશાની બદલી દઉં એટલે અભિલંબનો ઢાળ. તો અભિલંબનો ઢાળ આવી ગયો -1. 67. વક્ર છે y બરાબર sin x. π/2 એક આગળના સ્પર્શકનું સમીકરણ શોધવું છે. તો dy/dx sin x નું વિકલન cos x. π/2 એક કયા બિંદુએ સ્પર્શક શોધવો છે? π/2 એક આગળ. તો x ની કિંમત π/2 મૂકી દઉં. હવે આ cos π/2 0. તો સ્પર્શકનો ઢાળ 0 આવી ગયો. સ્પર્શકનું સમીકરણ જો આમ તો આવડે જ છે બધાને, પણ ફરી એકવાર યાદ કરાવી દઉં. y - y1 m × x - x1. ઢાળ બિંદુ સમીકરણ. π/2 એક આગળ એટલે y1 1, આ 0, તો y બરાબર 1 થઈ ગયું. હવે અહીંયાથી ઢાળ 0 આવે. કઈ રેખાનો ઢાળ 0 આવે? x અક્ષને સમાંતર. અને x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ શું? y બરાબર b. b એટલે જે બિંદુમાંથી રેખા પસાર થાય એનો y એમ, તો y બરાબર 1. જો આ યાદ આવી ગયું તો તમે સીધું આ લખી શકો. નહીંતર આ પછી ઢાળ બિંદુ સમીકરણ મેં બંને બતાવી દીધા. ઓકે. 68. વક્ર છે x બરાબર cos θ, y બરાબર sin θ. θ બરાબર π/4 આગળ સ્પર્શકનું સમીકરણ જોઈએ છે. તો આ પ્રચલ વિધેય છે, બંનેમાં સરખો ચલ θ છે સામે. તો θથી વિકલન કોસનું માઇનસ સાઇન, આ dy/dθ, તો સાઇનનું વિકલન કોસ. હવે dy/dx એટલે આ yનું વિકલન ભાગ્યા xનું વિકલન, તો આ થશે -cot θ. થઈ ગયો સ્પર્શકનો ઢાળ. પણ રકમમાં કીધું છે θ બરાબર π/4 આગળ, તો θની કિંમત π/4 મૂકી દઉં. તો આ cot π/4, cot π/4 એટલે 1. તો આ સ્પર્શકનો ઢાળ થઈ ગયો -1. હવે આપણે સ્પર્શકનું સમીકરણ શોધવું છે. જો આ સ્વાધ્યાયમાં બુકમાં આવી ગયેલી રીત છે પ્રચલવાળી. કોઈને યાદ છે કે આ ઢાળ તો આવી ગયો, પણ સ્પર્શ બિંદુ શું લેવાનું? ચલો યાદ હોય જવાબ આપો. બોલ્યા જવાબ કોઈ? ઓકે. ઘણા બધાને યાદ આવી ગયું હશે કે સ્પર્શ બિંદુ જે છે
આ એક્સ અને વાય જે હોય એ સ્પર્શ બિંદુ જ કહેવાય. એટલે અત્યારે એક્સ બરાબર કોસ થીટા છે, વાય બરાબર સાઇન થીટા છે. તો સ્પર્શ બિંદુ થાય કોસ થીટા સાઇન થીટા. થીટા પાઈ બાય 4 મૂકી દઉં, કોસ પાઈ બાય 4 સાઇન પાઈ બાય 4. એટલે આ થશે 1/√2 1/√2 થઈ ગયું. આ સ્પર્શ બિંદુ, આ ઢાળ, સ્પર્શકનું સમીકરણ. હાલત સૂત્ર લખ્યું, હવે બીજી વાર નથી લખતો. વાય માઇનસ y1 આ y1 ઢાળ એમ x માઇનસ x1. સાદુરૂપતા આવડે ને? ગોઠવી દેશો ને? બોલો, ખ્યાલ આવે છે? ઓકે, આટલું તૈયાર કરો. જો આગળ 69 નંબર, ટૂંકમાં રકમ લખેલી છે, બોલું છું. બિંદુ 2, 3 એ વક્ર પર છે. આ વક્ર પર છે. 2, 3 આગળના સ્પર્શકનો ઢાળ 4 હોય તો એ અને બી શોધો. મેં લખ્યું આ વક્ર, એના પરના બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ 4, તો આપણે એ અને બી શોધવું છે. તો પહેલું વક્ર લખીશ, વાય એક્સ ઘન પ્લસ બી, તો dy બાય dx 3ax², આનું 0, આનું 3x². કયા બિંદુ આગળ છે? 2, 3, તો dy બાય dx એ 2, 3. 3a, એક્સની કિંમત 2 મૂકીશ તો આ 2 નો વર્ગ 4. હવે આ સ્પર્શકનો ઢાળ 4 આપેલો છે, તો આ સ્પર્શકનો ઢાળ થાય, અહીંયા 4 મૂકી દઉં તો એ થઈ જશે 1/3. જો આ આવી ગયો. આ 4 4 જશે, 3 છેદમાં લઈ લીધા એટલે એ બરાબર 1/3. હવે બી શોધવા માટે યાદ રાખજો ખાસ, આ 2, 3 વક્ર પર છે. તો આ વક્રના સમીકરણનું સમાધાન કરે. વાયના સ્થાને 3, એક્સના સ્થાને 2 મૂકું એટલે 2 નો ઘન 8. આ એની કિંમત મૂકી દઉં તો 8/3. આ 8/3 ડાબી બાજુ લઈ લઈ. 3 3 9, લસા લાવે એટલે 9 - 8 1. તો આ થઈ ગયું 1/3. આવી ગયા એને બી. આ જ રીતનો બીજો દાખલો જુઓ, 70 નંબર. વક્ર છે xy ax પ્લસ by બરાબર 2. આના પરના બિંદુ 1 1 આગળ સ્પર્શક નો ઢાળ 2 છે. તો આમાંથી એને બી શોધવા છે. ફરી જુઓ આ વક્ર, બોલો ખ્યાલ આવે વક્રનો? આ વક્ર ઢાળ શોધું છું, dy બાય dx. ગુણાકારનો નિયમ, પહેલું બીજું વાયનું વિકલન dy બાય dx વત્તા બીજું વાય, પહેલું એક્સનું વિકલન 1, એ એક્સનું 1, બી વાયનું dy બાય dx, અચળ 2 નું 0. આ dy બાય dx કોમન, x પ્લસ બી, આ સામે માઇનસ વાય માઇનસ એ, તો dy બાય dx માઇનસ વાય માઇનસ એ અપન એક્સ પ્લસ બી. આ સ્પર્શકનો ઢાળ પણ કયા બિંદુએ? 1 1, તો dy બાય dx એટ 1 1. એક્સ અને વાયના સ્થાને 1 1 મૂકું તો -1 માઇનસ એ અપન 1 પ્લસ બી. 1 1 મૂકી દીધો. આ ઢાળ 2 આપેલો છે રકમમાં, સ્પર્શકનો ઢાળ 2 આપેલો છે, તો આ થઈ ગયો સ્પર્શકનો ઢાળ, ત્યાં 2 મૂકી દઉં. આ સામે ગુણાઈ દઉં, 2 પ્લસ 2b. આ એ ડાબી બાજુ લઈ લઉં, a પ્લસ 2b. આ 2 સામે, -2 -1 -3. આજુ એક સમીકરણ આવી ગયું બીનું.
ઢાળ ઉપરથી એક સમીકરણ મળી ગયું. ટૂંકમાં બંને દાખલાની રીત સરખી છે. ખ્યાલ આવ્યો રીતનો કે પહેલાં ડીવાય બાય ડીએક્સ શોધીશ, એ ઢાળની જગ્યાએ રકમમાં જે ઢાળ આપેલો એ મૂકી દઉં એટલે એક સમીકરણ આવી જાય. આ સહેલો દાખલો હતો, આમાં સીધો એ આવી ગયો હતો. બાકી નોર્મલ રીતે એવું કહેવાય કે એક સમીકરણ આવી જાય. બીજો મુદ્દો ખાસ અગત્યનો કે આ બિંદુ વક્ર પર હોય એટલે વક્રના સમીકરણનું સમાધાન કરાવવું, એમાંથી બીજું સમીકરણ મળે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આ એક એક વક્ર પર છે, એક્સ વાયના સ્થાને એક એક મૂકી દો. 1 + a + b = 2. આ 1 ગુણ્યા 1 1, આ 1 આ 1 થઈ ગયો. તો a + b બરાબર આ એક સામે 2 - 1 એટલે 1. આ થઈ ગયું સમીકરણ 2. આ બે સમીકરણ ઉકેલ નાખો એટલે a અને b મળી ગયા. ઉકેલી દઉં સમીકરણ. એકમાંથી 2 બાદ કરી દો એટલે આ a જશે. 2b - b એટલે b. -3 - 1 એટલે -4. તો b -4. b અહીંયા -4 મૂકો. -4 સામે જશે +4, તો 4 ને 1 5. તો એ બરાબર 5. જો બંને એક જ રીતના સરસ દાખલા, અને આવી કોઈ પણ રકમ ટેક્સ્ટબુકમાં નથી, એટલે આ મુદ્દો આપણે ખાસ તૈયાર કરવાનો થાય. ઓકે, કરી દેજો સરસ તૈયાર. ઓકે, જુઓ આગળ 71મો દાખલો. આ બંને વક્રના છેદબિંદુ એક એક આગળ બંને વક્રો વચ્ચેનો ખૂણો શોધવો છે. આ મેં તમને ટેક્સ્ટબુકમાં કીધું હતું કે બુકમાં નીકળી ગયું છે 2 વક્ર વચ્ચેનો ખૂણો શોધો, પણ એમસીક્યુમાં હોય, JEEમાં હોય. ઓકે, એટલે ગુજકેટ JEE બંનેમાં આ પ્રશ્ન આવી શકે કે આ બંને વક્ર વચ્ચેનો ખૂણો શોધવો છે. તો મેં એક સમજૂતી આપેલી હતી કે વક્રો વચ્ચેનો ખૂણો એનો અર્થ શું થાય, તો કે બંને વક્રના છેદબિંદુ આગળના સ્પર્શકો વચ્ચેનો ખૂણો એને બંને વક્ર વચ્ચેનો ખૂણો કહેવાય. એના પરથી આપણે કીધું હતું કે જો બંને વક્રને છેદબિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ હોય તો એ બંને વક્રો પરસ્પર લંબ છે, અને જો વક્રો લંબ છે તો એના માટેનો શબ્દ છે લંબછેદી છે. આ લંબછેદી શબ્દ આપણે ટેક્સ્ટબુકમાં જોયેલો હતો, પણ આ પ્રકારની રકમ નથી, એટલે આ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવું પડશે. જુઓ, આ 2 વક્રો વચ્ચેનો ખૂણો શોધવો છે. તો બંનેનો પહેલાં તો સ્પર્શકનો ઢાળ શોધી લઈશ. વિકલન કરવું એટલે 2x yનું dy/dx. અહીંયા વિકલન કરીએ 3x², 6 yનું dy/dx, આ 0. આ તો dy/dx એટલે 2x થઈ ગયું. અહીંયા 6 dy/dx -3x² dy/dx -3x² ભાગ્યા 6 -x² ભાગ્યા 2 આવી ગયો સ્પર્શકનો ઢાળ. પણ છેદબિંદુ શું આપેલું છે, કયા બિંદુ એ 1 1. તો એક્સની કિંમત 1 મૂકીશું એટલે આ 2. અહીંયા એક્સની કિંમત 1 મૂકીશું તો આ -1/2. જો આ ઢાળને હું m1 કહું, આ ઢાળને m2 કહું, તો 2 વક્રો વચ્ચેનો ખૂણો શોધવાની જરૂર નથી. જોઈ લો, m1 × m2 -1 થાય છે. યાદ કરો સૂત્ર, જો ઢાળનો ગુણાકાર -1 થાય તો એ 2 રેખા પરસ્પર લંબ હોય. એટલે આ બંને સ્પર્શકના ઢાળનો ગુણાકાર -1 થાય, સ્પર્શકો પરસ્પર લંબ છે, તો વક્રો વચ્ચેનો ખૂણો શું થઈ ગયો, 90 અથવા π/2. વક્રો વચ્ચેનો ખૂણો શું થઈ જાય, π/2. આ બંને વક્રો લંબછેદી છે એમ પણ કહી શકાય. શું કહી શકાય, આ બંને વક્રો લંબછેદી છે. જો આ જ રીતનો બીજો દાખલો, વક્રો છે y = x² અને x² + y² = 20.
આ બંને વક્રના છેદ બિંદુ 2 4 આગળ બંને વક્ર વચ્ચેનો ખૂણો શોધવો છે. રકમ એની એ થઈ. તો ફરી વિકલન dy/dx 2x. આ વખતે છેદ બિંદુ છે 2 4, તો x ની કિંમત 2 મૂકી દઉં તો આ 4 થઈ જશે. એક ઢાળ મળી ગયું. આને કહી દઉં m1. અહીંયા વિકલન કરું 2x 2y dy/dx આ 0 2y dy/dx આ 2x સામે તો dy/dx -x/y. વિકલન આ સામે 2 2 જશે એટલે -x/y. કયા બિંદુએ 2 4 x ની કિંમત 2 y ની 4 મૂકીએ તો આ થશે -1/2. અહીંયા લખી નાખું. આને કહી દઉં m2. ઓકે. આ વખતે ઢાળનો ગુણાકાર -1 નથી હો, દરેક વખતે ના થાય. આ તો થતું હોય ગુણાકાર -1 તો સીધું લખી નાખાય કે π/2 છે. હવે યાદ કરો, કોને યાદ છે બે રેખા વચ્ચેનો ખૂણો? આપણે શરૂઆતમાં ટેક્સ્ટ બુક ચલાવી ને ત્યારે સૂત્ર લખાવ્યું છે કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો. આ બે સ્પર્શક વચ્ચેનો ખૂણો શોધવો છે. આ m1 m2 લખી નાખ્યા, યાદ આવી જ ગયું હોય ઘણા બધાને. tan આલ્ફા માનાંકમાં m1 - m2 1 + m1 m2. 11મા ધોરણનું સૂત્ર ભણેલા છીએ ને? 11મું ધોરણ પાકું? ઓકે. જો કિંમત મૂકીએ m1 4 m2 -1/2 એટલે માઇનસ માઇનસ પ્લસ. આ 4 આ -1/2. આ બે લસા आठ वत्ता 1 4 दू 8 वत्ता 1 आ બે લસા 2 ઓછા વત્તા ઓછા 4. લસા તો જશે અંશનો છેદ છેદનો છેદ 2 તો આ થઈ ગયું 9/2. માનાંક છે એટલે ધન થઈ જાય તો આલ્ફા tan ઇન્વર્સ 9/2. આ થઈ ગયું બે વક્રો વચ્ચેનો ખૂણો. જો બંને દાખલાની રીત એક જ છે, ખાલી અહીંયા ગુણાકાર -1 આવી ગયો એટલે લખી નાખ્યું π/2. બાકી રીત બંનેની એક જ છે. અને આ મુદ્દો ટેક્સ્ટ બુકમાં નથી એટલે આ બે દાખલા બી સરસ રીતે તૈયાર કરવાના. જે ટેક્સ્ટ બુકમાં ના હોય અને પૂછાય છે એ વસ્તુ આપણે વધારે ધ્યાન રાખીને જોવી પડે. તો હું તમારું ધ્યાન દોર દઉં છું, તૈયાર કરી દેજો. ઓકે, જુઓ 73. આ વક્ર વાયક્ષને જ્યાં છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ જોઈએ છે. પહેલો જો વક્ર વાયક્ષને છેદે તો વાયક્ષ પરના બિંદુનો એક્સએમ શું હોય? 0. એટલે એ છેદ બિંદુનો એક્સએમ 0 છે. તો એક્સના સ્થાને 0 મૂકી દઉં તો e⁻0 એટલે 1. તો વાયક્ષ સાથેનું છેદ બિંદુ 0b થઈ ગયું. ટૂંકમાં આ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શોધવું છે. હવે આનું વિકલન કરું dy/dx b e⁻x નું e⁻x. આનું ફરીથી આ x નથી તો આનું ફરીથી -1/a અચળ અને xનું વિકલન 1 એટલે -1/a. કયા બિંદુ આગળ? 0b. તો b આગળ લઈ લો માઇનસ પ્લસ માઇનસ b/a e⁻0. તો આ ઢાળ થઈ ગયો -b/a. બોલો ક્લિયર? આ ઢાળ, આ બિંદુ, સ્પર્શકનું સમીકરણ. સૂત્ર આજે લઈ લીધું એકવાર, હવે બીજી વાર સૂત્ર નથી લખતો. y - y1 ઢાળ m x - x1. આ x1 y1 અને આ ઢાળ m. હવે જોજો આનું સાદુરૂપ. b છેદમાં લઈશ આ b છેદમાં લીધો
અને -1 અપને અંદર ગુણાવું, આ તો 0 છે એટલે બી છેદમાં લઈ લો તો -x અપને વધે, આ x અપને ડાબી બાજુ પ્લસ y અપન બી, આ 1 છે માઇનસ સામે જવા દો +1. શા માટે આ સ્વરૂપે જવાબ લખો? બાકી ગમે તે ચાલે, અહીંયાથી આવી ગયો, હવે તમે જેમ પક્ષાંતર કરો ચાલે, પણ આને યાદ કરો, આ અક્ષો પર a અને b અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ છે, x અપન a પ્લસ y અપન b બરાબર 1, 11મું ધોરણ, એટલે એ સ્વરૂપ બતાવ્યું. ચુમ્મોતેર. આ પછી લો 2 મિનિટ પહેલાં 76 લઈ લો. આ બે વક્રો લંબછેદી હોય તો રકમ એવી છે, ખાલી જગ્યા તો આ બે વક્રો લંબછેદી છે. જોઈએ શું છે, dy/dx શોધીએ, a e⁻x નું e⁻x, dy/dx શોધીએ, b e⁻x નું e⁻x, પણ x નથી -x છે, ફરીથી -1, આને m1 કહી દઉં ઢાળ, આ m2 કહી દઉં. હવે રકમ કહે છે વક્રો લંબછેદી છે. જો આ વક્રો લંબછેદી હોય તો સ્પર્શકો પરસ્પર લંબ થાય, એટલે સ્પર્શકોના ઢાળનો ગુણાકાર બરાબર -1 થાય. તો આ બેનો ગુણાકાર a e⁻x ગુણ્યા અને -b e⁻x, તો આ -ab બરાબર -1. આ e⁻x ને e⁻x એટલે આ 1 અપન e⁻x ઉડી ગયા, અથવા આધાર સરખો, ઘાતનો સરવાળો x ઓછા x 0 e⁻0 એટલે 1, બે બાજુ માઇનસ છે તો પ્લસ થઈ ગયા, તો આ જવાબ આવી ગયો b બરાબર 1. જો ખાલી જગ્યા તો આ બે વક્રો લંબછેદી થાય, તો જવાબ શું થઈ ગયો? જો ab બરાબર 1 હોય તો આ બે વક્રો લંબછેદી થાય. ઓકે, આ જુઓ પછી 74 જોઈએ. જો 74, આ રેખા y બરાબર mx પ્લસ 1, આ વક્રને સ્પર્શે તો m શોધવો છે. ઓકે, જોજો, વક્ર છે y² બરાબર 4x, વિકલન કરવું એટલે 2y dy/dx 4, તો dy/dx 4 ભાગ્યા 2y, 2 ભાગ્યા y. આ શું થયું? સ્પર્શકનો ઢાળ. હવે આ રેખાના સમીકરણ પરથી જુઓ, આ y બરાબર mx પ્લસ c સ્વરૂપ, એટલા m કહેવાય, xનો સહગુણક, એ સ્પર્શક એટલે કે રેખાનો ઢાળ. તો આ સ્પર્શકનો ઢાળ શું છે? એમ. આ સ્પર્શકનો ઢાળ આ સ્પર્શકનો ઢાળ સરખાઈ દઈએ તો m બરાબર શું થઈ ગયું? 2 અપન y. તો y બરાબર શું થાય? 2 અપન m. આ y ઉપર લઈ લીધો. જોજો એકદમ સરસ રીત છે. પહેલાં તો આ તો આવડે સ્પર્શકનો ઢાળ, આના પરથી ખબર પડે સ્પર્શકનો ઢાળ એમ છે. આ બે સરખાઈ દીધા, એમાંથી ખબર હોવી જોઈએ કે y મેળવવાનો. હવે y એટલે આ સ્પર્શ બિંદુનો y આમ, તો એ વક્ર પર હોય. આ y² બરાબર 4x માં આ y ની કિંમત મૂકી દો તો 4 ભાગ્યા m². આ y મૂકવું એટલે વર્ગ થાય તો 4 ભાગ્યા m² થઈ ગયો. આ 4 4 જશે એટલે x બરાબર 1 અપન m². તો આ જે સ્પર્શ બિંદુ છે એ 1 અપન m², 2 અપન m થાય. x એમ 1 અપન m² ને y એમ 2 અપન m. હવે સ્પર્શ બિંદુ હોય તો સ્પર્શક પર હોય. આ સ્પર્શક છે એટલે એના ઉપર હોય.
ત્યાં સમાધાન કરાવી દઉં તો વાયના સ્થાને 2/m, આ m ગુણ્યા એક્સના સ્થાને 1/m², તો આ કેમ જશે 2, આ m લસા 1 + m, આ એક ડાબી બાજુ લઈ લઉં તો 2 - 1 એટલે 1. જો સરસ MCQ થાય, થોડો મોટો દાખલો દેખાય એવો MCQ બન્યો. ફરી એકવાર રીત કહી દઉં, સાંભળજો. આ વક્ર એમાંથી dy/dx એટલે સ્પર્શકનો ઢાળ, આ સ્પર્શક છે આ રેખા, તો આ y = mx + c સ્વરૂપ એટલે ઢાળ એમ થાય. આ બે સરખાઈ દો એટલી તો ખબર પડે, પણ એમાં યાદ હોવું જોઈએ કે y મેળવવાનો એટલે y = 2/m. આ y છે સ્પર્શ બિંદુ શોધવાની રીત આવી, આ y છે એ વક્ર પર હોય એટલે એમાં વાયના સ્થાને કિંમત મૂકું તો x આવે એટલે આ સ્પર્શ બિંદુ. અને છેલ્લો મુદ્દો આ એક જ રકમમાં આવે છે કે આ સ્પર્શ બિંદુ છે, આ સ્પર્શક આપેલો છે એના પર હોય, ત્યાં મૂકી દો એટલે એમ મળી ગયું. જો ખાસો મોટો દેખાય છે MCQ. હવે સાંભળજો, આ MCQ છે ને આપણે પેપરમાં સોલ્વ કરતા હોઈએ ને અને 11મું ધોરણ થોડુંક આવડતું હોય ને તો મોઢે જવાબ આવી જાય. કઈ રીતે જોજો, આ સૂત્ર છે આપણે ભણી ગયા છીએ કે આ પરવલય કહેવાય. y² = 4x. આ પરવલય, આ રેખાનું સ્વરૂપ છે. પરવલયમાં એક ટોપિકમાં સૂત્ર છે કે રેખા y = mx + c, આ પરવલયનો સ્પર્શક થાય તો c = a/m થાય. એટલે કે જો c = a/m થાય તો આ રેખા છે પરવલયનો સ્પર્શક થાય. ઉલટું, જો આ રેખા પરવલયનો સ્પર્શક હોય તો c = a/m થાય. જો આ સૂત્ર મને આવડતું હોય તો આ MCQ જોજો. આ y = mx + c સાથે સરખાવું એટલે ઢાળ તો એમ છે, c = 1. આ બે સરખાઈ દીધા. જુઓ y = mx + 1, y = mx + c, તો એમ જ થયો ઢાળ, c = 1. આવી ગયું. પરવલય છે y² = 4x, તો આને y² = 4ax સાથે સરખાવું તો 4a = 4, તો a બરાબર કેટલા 1. સૂત્ર આવડે છે આ c = a/m. જોજો અહીંયાથી દાખલો જો, c = a/m, તો c એટલે 1, a એટલે 1, m = 1. અત્યારે તો આટલું લખવું પડે, પેપરમાં તો ખબર હોય કે આ c = 1 થયો, 4a = 4 તો a = 1. આ સૂત્ર આવડતું હોય, ખાલી આટલું જ રકમ થાય, એક જ સ્ટેપ. એટલે તો મોટે ખબર પડે ને કે આની સાથે સરખાવું તો c = 1, m બરાબર તો m છે, 4a = 4 તો a = 1. સૂત્ર આવડે c = a/m, તો રકમમાં મૂકવાનું શું, c ની કિંમત 1, a ની કિંમત 1 અને m ના સ્થાને m, તો m = 1, તો પછી જવાબ છે. આ એક જ રકમના સ્ટેપમાં જવાબ, જો આ સૂત્ર આવડતું હોય તો. આવી 2-3 રકમો છે, મેં એક રકમ લીધી છે એટલે હવે કોઈ પણ રકમ હોય તમને આવડી જાય. ઓકે, જોઈ લેજો. જો 75 મેં ઓપ્શન સહિત રકમ આપી, તમને ખ્યાલ છે, નહીંતર હું ઓપ્શન નથી લખતો MCQમાં, સીધો ગણાવી દઉં છું તમને. આમાં જુઓ મેં ઓપ્શન બી લખેલા છે. એનું કારણ તમે કહેશો સર આ તો સાવ સહેલો છે, અભિલંબનું સમીકરણ, આનું વિકલન કરું dy/dx, આ બિંદુને યામ મૂકું, સ્પર્શકનો ઢાળ વ્યસ્ત કરી નિશાની બદલું, અભિલંબનો ઢાળ આ બિંદુમાંથી પસાર થાય, ઢાળ બિંદુ સમીકરણ. તમે કહેશો સર આવડે છે, આ તો આ પૂછાઈ ગયેલો છે. ખાસ ધ્યાન દોરું છું, એકવાર ફરી યાદ કરાવું છું, બુકમાં બી મેં યાદ કરાવ્યું છે કે MCQ આવા પૂછાય ને, અભિલંબ સ્પર્શકનું સમીકરણ કે સ્પર્શ બિંદુના યામ શોધો, તો આવડતું એ બધું ગણી નાખવાની જરૂર નહીં. કેવડી લાગે વાર, એના બદલે જોવાનું. આ સ્પર્શ બિંદુ જે હોય ને એ મેં તમને કીધેલું છે કે વક્ર પર પણ હોય
સ્પર્શક પર પણ હોય અને અભિલંબ પર પણ હોય, બધા ઉપર હોય ને. હવે અભિલંબનું સમીકરણ છે. હા, ઓકે, એક જ મિનિટ. અહીંયા 0 લખવાનું રહી ગયો છે. ઓકે, આપણે જોવાનું કે આ બિંદુ છે, આમાંથી કઈ રેખાના સમીકરણનું સમાધાન કરે. આ બેનું તો ના જ કરે, BC તો કેન્સલ છે. અહીંયા જુઓ જોઈએ, આ અહીંયા મૂકું, આ અહીંયા મૂકું તો સરવાળો થોડો 0 થાય. આ x અને y આમ સરખા છે તો આ આન્સર છે. મોઢે દેખાય કે નહીં? બસ આટલું બતાવવા માટે જ આ રકમ લીધી છે કે ભાઈ સ્પર્શકનું સમીકરણ શોધો, અભિલંબનું સમીકરણ શોધો કે સ્પર્શબિંદુના યામ શોધો. આવો MCQ હોય તો ઓપ્શન ઉપરથી સીધો સોલ્વ થઈ જ જતો હોય. મેં ટેક્સ્ટબુકમાં બી એક જગ્યાએ કીધેલું હતું તમને. આમાં ફરી યાદ કરાવી દઉં છું. હવે બધા ધ્યાન રાખજો. આ જો મેં ગણેલો હોત તો કેવડો મોટો દાખલો થાત. પણ તમે બૂમો પાડો કે MCQ મોટા પૂછાય છે. ખરેખર એવું ના હોય, આપણને ખબર નથી હોતી. જો આ સીધો જવાબ મોટે છે, કશું જ ગણવાનું નથી. આ ધ્યાન રાખજો. બાકી રીત તો તમને આવડે જ છે હવે. ઓકે, 77. કોસેકનું મહત્તમ મૂલ્ય શોધવું છે. જો fx બરાબર કોસેક x લખો, વિકલન પહેલું, પછી બીજું વિકલન, બધું થાય. f' 0 મૂકી x શોધો, પછી આ મૂકશો, પછી આ મૂકશો, 3-4 કિંમતો આવે. જે સૌથી મોટો જવાબ હોય મહત્તમ મૂલ્ય. યાદ છે ને, અંતરાલ હોય ત્યારે મહત્તમ ખાલી શબ્દ લખવું એનો અર્થ વૈશ્વિક થાય. f' 0 મૂકી x બરાબર જે આવે એના પરથી મૂલ્ય શોધવાનું ને આ બે કિંમત શોધવાની. બધામાં જે સૌથી મોટું મૂલ્ય આવે મહત્તમ થાય. ભણી ગયા ને આપણે? કેવડો મોટો દાખલો જ કયો જોઈએ. ખરેખર શું કરવાનું જોજો. કોસેક કીધું છે તો આ કોસેક x. ઓકે, આ વિધેય fx. આ બે કિંમત સીધી મૂકી દેવાની. π/6 કોસેક 30 આવડે ને? 2 કોસેક π/3 ટૂંકમાં કોસેક 60 2/√3. આ બેમાં જે મોટું મૂલ્ય હોય ને એ મહત્તમ થાય, નાનું હોય ને એ ન્યૂનતમ થાય. કોઈ ચિંતા નહીં કરવાની. ત્રિકોણમિતિ વિધેયમાં અંતરાલ આપે ને, ત્રિકોણમિતિ વિધેયમાં અંતરાલ આપે ને, એની આ જે બે કિંમત હોય ને ત્યાં જ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હોય. વચ્ચે f' બરાબર 0 મૂકીને જે x આવતું હોય ને ત્યાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ના હોય, વૈશ્વિક ના હોય. અને ખાલી મહત્તમ કે ન્યૂનતમ લખે એનો અર્થ વૈશ્વિક થાય. એટલે આપણે ડાયરેક્ટ કરી શકીએ. આવી મેં અત્યારે 2 રકમ લીધી છે. 78. તો fx બરાબર શું થાય? sec x. f of pi sec pi -1. f of 2π/3 sec 2π/3 sec 60 એટલે 2 પણ 2π/3 60 ગુણ્યા 2 120. બીજું ચરણ. બીજા ચરણમાં ઓલ એસ સાઇન સિવાય બધું ઋણ હોય. તો આ મહત્તમ, આ ન્યૂનતમ. જે જવાબમાં કીધું હોય. અત્યારે ભલે મેં મહત્તમ કે ન્યૂનતમ પૂછ્યું હોય, જવાબ બે આવે જ આપણે. બોલો, ખ્યાલ આવે છે? જો આ મેં લખાયું ને, ગણાવ્યું, એટલે તમને એવું લાગે કે સાહેબ સાવ સહેલું છે. આ સીધો તમને ગણવા આપ્યો હોય ને તો બહુ મોટો દાખલો લાગે. પહેલાં fx લખશો, પહેલું વિકલન, બીજું વિકલન, 2 વિકલન. પહેલું વિકલન 0 મૂકશો, એમાંથી x આવશે, એ ડબલ ડેશમાં મૂકશો, પછી એ રકમમાં મૂકી કિંમત શોધશો, છેલ્લે આ બે શોધો, પછી જવાબ આવે. MCQ હોય ત્રિકોણમિતિનો, ફરીવાર કહું છું, આ અંતરાલ હોય એ બે કિંમત જ મૂકવાની, વચ્ચેનું કંઈ જોવાની જરૂર નહીં. આ બે જે કિંમત આવે એમાં મોટી કિંમત હોય વૈશ્વિક મહત્તમ થાય, નાની હોય વૈશ્વિક ન્યૂનતમ થાય.
ફિક્સ જ હોય. ક્લિયર? ધ્યાન રાખજો, આ પૂછાઈ ચૂકેલું છે આવું ઘણું બધું. ઓકે, જુઓ 79. આનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવું છે. જોજો એફ ડેશ એક્સ કરું વિકલન 2x, આ 1/x નું -1/x² એટલે -16/x². એફ ડેશ એક્સ બરાબર 0. આના બરાબર 0 મૂકી, આ સામે આ x3, આ 2 થી ભાગી દો એટલે 8, x બરાબર 2 આવી ગયું. એફ ઓફ 2 એક્સના સ્થાને 2 મૂકો એટલે 2 નો વર્ગ 4, 16 ભાગ્યા 2 4, 16 ભાગ્યા 2 2 8 16, 8 ને 4 12, આવી ગયો જવાબ, આન્સર. ઓકે, તમે કહેશો સર ડબલ ડેશ. એમસીક્યુમાં એફ ડેશ એક્સ બરાબર 0 મૂકી પહેલાં એક્સ શોધી લેવાય. એક્સની એક જ કિંમત આવે તો એ રકમમાં મૂકીને જેવો એ જવાબ લખી નખાય. મહત્તમ કીધું હોય તો લખી નખાય, ન્યૂનતમ કીધું હોય તો લખી નખાય. ક્લિયર? અને 99.99% એમસીક્યુમાં જ્યારે પૂછાય ત્યારે અહીંયા એક્સની એક જ કિંમત આવતી હોય છે. હવે છતાંય કોઈ કહે કે ના સર કદાચ ના આવે તો મને કોઈ વાંધો નથી. તમારે આ ડબલ ડેશ શોધવાનું, ત્યાં એક્સની કિંમત મૂકવાની, આખી રીત કરવાની, આપણે શીખવાડેલી જ છે. ઓકે, જો આવો જ એક બીજો દાખલો લઈ લઉં પહેલાં. 82. ઓકે, જોજો એફ ડેશ એક્સ, એક્સનું 1. હજુ એમસીક્યુ ગણતો હતો તો સૂત્ર લખવાની જરૂર નહીં ને, અહીંયા કોઈક 0 મૂકી દે સીધો તો ચાલે. તો 1 બરાબર શું થઈ ગયું? તો x² બરાબર 1. જો આ 2 આવ્યા. કોઈ કહેશે હવે ડબલ ડેશ શોધો, નહીં શોધું, તમારે શોધવું જ શોધજો. એફ ઓફ -1 એ બે કિંમત મૂકી દીધી. આ મહત્તમ, આ ન્યૂનતમ. આ કોઈને એવું લાગતું હોય કે મારે ડબલ ડેશ શોધવું છે તો મને કોઈ પ્રોબ્લેમ નથી હો. જો આ રહ્યું બતાવી દઉં, એફ ડબલ ડેશ એક્સ 1 નું 0, આ -2/x કર થયું. એફ ડબલ ડેશ 1 2/1 2 ધન થયું. આ ન્યૂનતમ થાય. જો આમાં ફેર પડ્યો, આ ન્યૂનતમ થાય. બે કિંમત આવે ત્યારે ધ્યાન રાખવું પડે. તો આ શું થઈ ગયું? ન્યૂનતમ. હવે તો ખબર પડી ગઈ ને. બીજું આ કેવું થાય? મહત્તમ. હવે તો શોધવાનું જઈએ ને, બહુમાં બહુ એક શોધી લેવાનું. બે કિંમત આવે ત્યારે. એક જ કિંમત આવે ત્યારે કોઈ ચિંતા નથી. ક્લિયર? બે કિંમતમાં આવું થઈ શકે. જોઈ લેજો બરાબર. ઓકે, જુઓ 80. અમે ટેક્સ્ટબુકમાં શીખવાડી દીધું કે જો આ સ્વરૂપ હોય ત્રિકોણમિતિનું તો આ એ કહેવાય 5 અને આ બી કહેવાય 12. કોસનો સહગુણક એ સાઇનનો બી. આપણે ખાલી √a² + b² શોધવાનું. 5 નો વર્ગ 25, 12 નો 144, આ 169 વર્ગમૂળ 13. એટલે આનો વિસ્તાર થાય -13 થી 13. ઓકે, -√a² + b² થી +√a² + b². તો આ થાય મહત્તમ મૂલ્ય, આ થાય ન્યૂનતમ મૂલ્ય. આ બુકમાં કરાવેલું જ છે, ફરીથી યાદ કરાવી દીધું. એવી જ બીજી રકમ લીધી છે મેં. ત્રણ cos x
પ્લસ 4 સાઇન એક્સ. 3 નો વર્ગ 9, 4 નો 16, 25 વર્ગમૂળ 5. મોઢે આવડે ને પેપરમાં તો મહત્તમ 5, ન્યૂનતમ -5. પેપરમાં એકદમ મોટે જવાબ લખી શકો. વિસ્તાર -5 થી 5, મહત્તમ મૂલ્ય 5, ન્યૂનતમ મૂલ્ય -5. ખ્યાલ આવી ગયો ને? આ જ સૂત્રથી મોટે જોઈ લીધું. પેપરમાં આમ જોઈ લેવાનું. જો સરસ રકમ, સાવ સહેલું હોય પણ રકમ સરસ છે. આપણે જે કૂટ પ્રશ્ન લીધા ને મહત્તમ ન્યૂનતમના, એ પ્રકારની રકમ. આ વિધેય છે એક્સ વાય, એની મહત્તમ કિંમત શોધવી છે. તો બે ચલ છે એક્સ અને વાય, તો પહેલાં એક ચલમાં લેવું પડે. તો અહીંયાથી જુઓ એક્સ બરાબર શું થાય? આને વિધેય એફ ઓફ એક્સ વાય કહેવાય. આમ લખાય દર્શાવવું હોય તો. હવે જો અહીંયા હું વાયની કિંમત એક્સની કિંમત મૂકી દઉં 8 - 2 વાય, તો આ વિધેય વાયનું થઈ ગયું. આ પોઈન્ટ અગત્યનો કે અહીંયાથી એક્સ બરાબર 8 - 2 વાય અહીંયા મૂકી દો એટલે વિધેય વાય સ્વરૂપમાં આવી ગયું. પછી જ તમને આવડે છે, બસ ખાલી આ પોઈન્ટ ઉપર હતું. આ વાય ગુણાઈ દઉં તો 8y - 2y વર્ગ એફ ડેશ વાય 8 2 2 4 વાય. વાયનું 1, આનું 2 વાય એટલે 2 2 4 વાય. એફ ડેશ વાય બરાબર 0, તો 8 બરાબર 4 વાય. તો વાય બરાબર કેટલા આવી ગયા? 2. એક જ કિંમત આવે છે તો ડબલ ડેશની જરૂર નથી. તેથી અહીંયા જોઈ લો, આ વાય 2 મૂકી દો, 2 2 4, આ એક્સ બરાબર 4, તો એક્સ વાય બરાબર 4 ગુણ્યા 2 8 થઈ ગયું. મહત્તમ કિંમત કેટલી થઈ ગઈ? પેપરમાં તો અહીંયા પછી તો જવાબ મોટે આવી જાય. ઓકે, કોક કહેશે 2 અહીંયા મૂકી દઉં તો 8 2 16, 2 નો વર્ગ 4, 4 2 8, 16 - 8 8 તોય ચાલે. વિધેયમાં મૂકીએ જોઈએ. મેં અહીંયા એક્સ વાયનો ગુણાકાર કર્યો, એક્સ વાય અલગ અલગ શોધીને. કોઈ અહીંયા ડાયરેક્ટ મૂકી દે, કોઈ અહીંયા મૂકી દે. 8 2 2 4, 8 - 4 એટલે 4, 4 2 8 તોય ચાલે. મૂળ વસ્તુ એક જ શીખવાની હતી કે આ પ્રકારની રકમ જોઈને એવું લાગે કે આ શું છે, તો યાદ કરો કૂટ પ્રશ્નની રીત છે. આ એક્સ અને વાય બે ચલ છે એટલે આ સમીકરણ છે. આમાંથી એક્સ અથવા વાયની કિંમત અહીંયા મૂકી દો એટલે એક ચલ થઈ જાય. પછી તો આવડે. ક્લિયર? જો 84 એફ એક્સનું એક્સ બરાબર 2 આગળનું બિંદુ. ઓપ્શનમાં 4 બિંદુના નામ હોય: સ્થાનીય, મહત્તમ, સ્થાનીય, ન્યૂનતમ, નીતિ બિંદુ અને હજી એક ચોથું. શું છે કહું છું, જોજો, સરસ રકમ છે. એફ ડેશ એક્સ શોધીએ. 4/3, આ 3x વર્ગ, આ 8 2 16x, આ 16, એક્સનું 1 5નું 0, આ 3 3 જશે. એફ ડબલ ડેશ એક્સ, આમાં શોધવું પડશે બીજું વિકલન. આનું 2x એટલે 4 2 8x, આ 16, એક્સનું 1, આ 16નું 0. એફ ડેશ એક્સ 0, 4x વર્ગ ઓછા 16x વત્તા 16 બરાબર 0 થયું. 4થી ભાગી દે, આ પૂર્ણ વર્ગ, તો આ x ઓછા 2 બરાબર 0. બોલો, આટલું તો આવડે? આમાં તો કંઈ અઘરું હતું નહીં. અહીંયા સુધી તો પહેલું વિકલન, બીજું વિકલન, પહેલું વિકલન બરાબર 0, એમાંથી x શોધીએ. આ એક્સની કિંમત ડબલ ડેશમાં મૂકું. જોજો બહુ મજા આવશે.
એફ ડબલ ડેશ ટુ 0 આવી ગયું. હવે આપણો થિયરીનો નિયમ શું છે? એફ ડબલ ડેશ ધન આવે તો વિધેયનું મૂલ્ય સ્થાનીય ન્યૂનતમ, એફ ડબલ ડેશ ઋણ આવે તો વિધેયનું મૂલ્ય સ્થાનીય મહત્તમ, એફ ડબલ ડેશ 0 આવે તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ ના મળે. આમાં આપણે કહી શકીએ નહીં મહત્તમ છે કે ન્યૂનતમ. તો પછી આ એક્સની જે કિંમત હોય ને એને કહેવાય નીતિ બિંદુ. શું બોલાય છે? એટલે આ આન્સર થશે કે આ નીતિ બિંદુ છે. ખ્યાલ આવે? એકવાર ફરીથી કહી દઉં, જોજો ટેક્સ્ટ બુકમાં આ પ્રકારના નથી દાખલા, એક જ હતો કદાચ. એફ ડબલ ડેશ 0 આવે, આપણો નિયમ એફ ડબલ ડેશ ધન હોય તો સ્થાનીય ન્યૂનતમ, ઋણ હોય તો સ્થાનીય મહત્તમ, પણ 0 હોય તો કે એ એક્સની કિંમત હોય એને નીતિ બિંદુ કહેવાય. આ યાદ રાખવાનું છે. ક્લિયર? કરી દેજો. પંચ્યાસી. a પ્લસ બી બરાબર π/2. તો કોસ એ ઇન્ટુ કોસ બીની મહત્તમ કિંમત. હમણાં આગળ એક દાખલો બતાવ્યો, એક્સ પ્લસ 2y બરાબર 8. તો એક્સ વાયની મહત્તમ કિંમત એ પ્રકારની રકમ. ટૂંકમાં કૂટ પ્રશ્નની મળતી રીત જુઓ. આ કોસ એ ઇન્ટુ કોસ બી આ વિધેય કહેવાય. આની કિંમત શોધવી છે. આ a પ્લસ બી બરાબર π/2. તો બી બરાબર શું મૂકી શકીએ આપણે? π/2 માઇનસ એ. બાજુમાં કારણ બતાવી દઉં. થઈ ગયું? બી બરાબર π/2 માઇનસ એ અહીંયા મૂકી દીધું. તો આ કોસ એ કોસ π/2 માઇનસ એ એટલે સાઇન એ. આ તો આવડે જ છે બધાને. ઉપર નીચે 2 ગુણાવી દઉં તો આ થઈ ગયું 1/2. 2 કોસ એ સાઇન એ એટલે સાઇન 2a. તો આ જુઓ એ ફેર કહેવાય. આ એનું વિધેય થઈ ગયું. આટલું અગત્યનું હોય કે આ a પ્લસ બી બરાબર π/2. તો બી બરાબર π/2 માઇનસ એ મૂકી દઉં એટલે વિધેય કોના સ્વરૂપમાં આવી ગયું? એના. હવે તો રીત છે જ આપણી પાસે. એફ ડેશ એ સાઇનનું કોસ 2a, 2aનું ફરીથી 2, તો 2 2 જશે એટલે કોસ 2a. ઓકે. એફ ડબલ ડેશ એ તો કોસનું માઇનસ સાઇન 2a, 2aનું ફરીથી 2. હવે પહેલું વિકલન એફ ડેશ એ બરાબર 0. તો એનો અર્થ કોસ 2a બરાબર 0. હવે સાંભળજો, કોસ 2a 0 હોય તો આમાંથી 2a કે એ શોધવાની જરૂર નહીં. કોસ 0 હોય ત્યાં સાઇન શું થાય? પ્લસ માઇનસ 1 થાય. આ 0 1, આ 0 માઇનસ 1. આ કોસ 0 હોય ત્યાં સાઇનનું મૂલ્ય 1 અથવા માઇનસ 1 આવે. એમાં ક્યાં એ શોધવાની કે 2a શોધવાની જરૂર છે? આ સાઇન 2a પ્લસ માઇનસ 1 આવે તો વિધેય આપણી પાસે શું છે? જુઓ આવી રહ્યું. આ એફ ઓફ એ 1/2 સાઇન 2a. એમાં સાઇન 2a ની કિંમત પ્લસ માઇનસ 1 મૂકી દઉં તો આ પ્લસ માઇનસ 1/2 થઈ ગયું. થઈ ગયું? સીધું જ. ખ્યાલ આવે? તો મહત્તમ મૂલ્ય પ્લસ 1/2, ન્યૂનતમ મૂલ્ય માઇનસ 1/2. ક્લિયર? આ પ્લસ 1 મૂકું સાઇન 2a માં +1 તો -2 લેસ દેન 0. ટૂંકમાં +1 માટે આ 1 મૂકવું એટલે -2. એફ ડબલ ડેશ ઋણ આવ્યું. ઓકે. તો આ +1 છે એના માટે મૂલ્ય મહત્તમ થાય. મૂકો અહીંયા +1 તો 1/2. કોઈ કહેશે આ -1 અહીંયા મૂકું તો માઇનસ +2 થયું, ગ્રેટર દેન 0 થયું.
તો સાઇન 2a બરાબર -1 માટે ગ્રેટર દેન 0 આવ્યું, એનો અર્થ મૂલ્ય કેવું થાય? ન્યૂનતમ. સાઇન 2a બરાબર -1 મૂકો એટલે -1/2 આ ન્યૂનતમ મૂલ્ય. પણ ડબલ ડેશ બધે જોવાની જરૂર ના હોય MCQમાં, એટલે સીધું મૂકી દીધું. કદાચ કોઈ જોઈને મૂકે તોય વાંધો નહીં. અગત્યનો સૌથી મોટો મુદ્દો કયો છે? જુઓ, આ દાખલામાં 2 પોઈન્ટ આવ્યા. એક આ રકમ જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કૂટ પ્રશ્નની રીત. આ b બરાબર π/2 - a મૂકી દઉં એટલે એનું વિધેય. પછી અહીંયા સુધી તો આવડે. હવે MCQ જે ઓછા સમયમાં લખવું હોય તો થોડીક એમને ખબર પડવી જોઈએ કે cos 2a 0 થાય તો સાઇન શું હોય? +-1. એમાં એ શોધવા ના જવાય, વચ્ચે એટલા સાદુરૂપના સ્ટેપ વધે. સાઇન 2a +-1 આવી ગયા તો ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાય, એટલે આ +-1/2. તો 1/2 મહત્તમ, -1/2 ન્યૂનતમ. MCQ હોય ત્યારે શક્ય એટલું ઓછાથી પતાવવાનું. અત્યારે મેં ઘણું બધું લખ્યું છે. ઓકે, જુઓ, આજે અહીંયા આપણે આ MCQ પૂરા કરીએ છીએ. બધાએ સરસ રીતે તૈયાર કરી દેવાના છે. પાકું? એકદમ સરસ હો. હવે આ જ MCQ પૂછાય એવું ના હોય, પણ છઠ્ઠા પ્રકરણમાં MCQ જેટલા પ્રકારના બની શકે ને એ બધા લઈ લીધા આપણે. એટલે હવે કોઈ પણ MCQ પૂછાય તો તમને આવડે. આ રીત ના પૂછાય, આ જ પૂછાય એવું ના હોય. એ રીતથી તૈયાર કરવાના કે રીત આવડવી જોઈએ, રકમ નહીં. ઓકે, તૈયાર કરી દો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.